હેલો મિત્રો, એચએમ કિચનમાં તમારું સ્વાગત છે। આ ઠંડીની સિઝનમાં ગાજરની નવી મીઠાઈ તમારી માટે લઈને આવી છું। એકદમ ફટાફટ બનતી અને એકદમ સરસ રીતે તૈયાર થાય છે તે રીતની ગાજરની રસમલાઈ લઈને આવી છું, જેને તમે ગાજરના જાંબુ પણ કહી શકો અથવા તો તમે તેને ગાજરની રસમલાઈ પણ કહી શકો। તો કઈ રીતે બને છે તે આપણે જોઈ લઈએ। પૂરી રીત અને પૂરો વિડીયો જોશું તો ફટાફટ રસમલાઈ તૈયાર થઈ જશે, તો વધારે વાર પણ નથી લાગતી। અને મિત્રો, ખરેખર એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવવાનું તમને મન થશે તેવી તૈયાર થાય છે। તો ચાલો જોઈ લઈએ ગાજરની રસમલાઈ। રસમલાઈ માટેના જાંબુ આ રીતના તૈયાર થશે અને એકદમ સરસ અને ફટાફટ તૈયાર થશે। તો આ રીતના જાંબુ તૈયાર કરી લઈએ। સૌપ્રથમ પહેલાં જાંબુ તૈયાર કરવાના છે, તેની માટે એક મિક્સર જારમાં રવો લેવાનો છે, જે રવાને હું ફાઇન પાવડર તૈયાર કરી લઈશ અને તેને એક વાટકીમાં લઈ લઈશું। ત્યારબાદ તે જ મિક્સર જારમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરી અને તેને પણ અધકચરા ક્રશ કરી લેવાના છે। થોડો પાવડર થશે, થોડા નાના મોટા રહેશે તે રીતના। તે વાટકીને પણ અલગ રાખી દઈએ। હવે ગાજર લઈએ અને ગાજરને સરસ ધોઈ સાફ કરી અને તેને છાલને રિમૂવ કરી લઈએ। ત્યારબાદ ગાજરના નાના નાના પીસ મિક્સર જારમાં કરી અને એડ કરી દેવાના છે। તો તે જ મિક્સર જારની અંદર હું ગાજરના નાના નાના પીસ કરી અને લઈ લઉં છું। એકદમ ઇઝી આ રીત છે। જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ તમારા રસોડામાં રસમલાઈ તૈયાર થશે અને બધા જ તમારા વખાણ કરતાં થાકશે નહીં તેવી રસમલાઈ તૈયાર થશે। હવે ગાજરની અંદર 1 ચમચી મલાઈ અને અડધી વાટકી જેટલું દૂધ અને 2 ચમચી મેં અહીં મિશ્રી લીધી છે। ખાંડ લેવી હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો અને એની ફાઇન પેસ્ટ બનાવી અને આ રીતે 2 થી 3 ચમચી પેસ્ટ એક કટોરીમાં અલગ લઈ લેવાની। હવે એક પેનમાં 1 ચમચી ઘી એડ કરવાનું છે અને તે ઘીની અંદર જે પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ એડ કરી દેવાની છે। પેસ્ટ ફાઇન થાય તેવી કોશિશ કરવાની। હવે આ મિશ્રણને સરસ મિક્સ કરી અને ચમચાના મદદથી ચલાવીશું। જે મલાઈ એડ કરી છે તેનું પણ થોડું ઘી બનશે અને તે પણ ઘી છૂટું પડશે। તો આ રીતે તેને ચમચાની મદદથી ચલાવતું જવાનું અને થોડું ઘટ થાય ત્યાં સુધી તેને ચલાવવાનું છે। તમે જોઈ શકો છો કે બબલ્સ થવા લાગ્યા છે અને ધીમે ધીમે બબલ્સ ઓછા થઈ અને મિશ્રણ ઘટ થતું લાગે છે। પહેલાં જે લિક્વિડ ફોર્મ હતું તેનાથી ઘણું ઘટ થવા લાગ્યું છે। હવે આટલું ઘટ થઈ જાય ત્યારે તેની અંદર જે રવો ક્રશ કરીને રાખ્યો હતો તે 1 થી 1.5 ચમચી એડ કરવાનો છે। તમને વધારે જરૂર લાગે તો તમારે ફરીથી થોડો રવો એડ કરી દેવાનો, પણ મારા ખ્યાલથી આ 1.5 ચમચી રવો ઇનફ છે। મિશ્રણ ઘણું ઘટ થવા લાગ્યું છે અને ધીમે ધીમે પેનને છોડવા પણ લાગ્યું છે। તો મિશ્રણ બધી જ રીતે સરસ મિક્સ કરતું જવાનું અને આ રીતે ચલાવતું જવાનું। એકદમ લચકા પડતું મિશ્રણ તૈયાર થવા લાગ્યું છે અને પેનને બધી જ જગ્યાએથી છોડતું જાય છે।
આ રીતનું મિશ્રણ થાય એટલે સમજી લેવાનું કે પરફેક્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને એક ડીશમાં ઠારી અને 10 મિનિટ રાખવાનું છે. 10 મિનિટ ઠાર્યા પછી તેને નવશેકું આ રીતે હાથમાં અડાય તેવું થાય. ત્યારબાદ તેમાંથી તેના બોલ્સ બનાવી લેવાના છે. તો આ બોલ્સને એક પ્લેટમાં વાળી અને રાખતા જવાના છે. મેં રવા સાથે 2 ચમચી મિલ્ક પાવડર પણ એડ કર્યો હતો મિત્રો. તો આ રીતે બધા જ બોલ એક સરખા અને વ્યવસ્થિત વાળી અને એક સાઈડ પર રાખી દેવાના છે. થોડીક જ વારમાં તમે જોશો તો બધા જ જાંબુ તૈયાર થઈ જશે. આ રીતે તમારે થોડું થોડું મિશ્રણ લેતું જવાનું અને જાંબુ વાળતા જવાના. તો મારા જાંબુ તૈયાર થઈ ગયા છે. તો હવે રસમલાઈ તૈયાર કરીએ. તો રસમલાઈ માટે જે રેગ્યુલર દૂધ આવે છે તે જ મેં લીધું છે. જે મેં પહેલાં જ ગરમ કરીને રાખ્યું હતું તે દૂધ મેં પેનમાં લઈ લીધું છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં જોતું હોય તેટલી ક્વોન્ટિટીમાં દૂધ લેવાનું છે. હવે આ દૂધને ગરમ થવા દેશું. 1 થી 2 ઉફાળા આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે. જેને મીડિયમ ગેસ ઉપર ચમચાના મદદથી ચલાવતું જવાનું અને ગરમ કરતું જવાનું છે. અને તેમાં આ રીતે 2 ચમચી મેં મિશ્રી એડ કરી છે. હું કોઈપણ સ્વીટમાં મિશ્રી જ એડ કરું છું. જો તમે મિશ્રીની જગ્યાએ ખાંડ એડ કરવા માંગતા હોય તો તમારે ખાંડ એડ કરી દેવાની અને દૂધને સરસ રીતે ચલાવતું જવાનું છે. દૂધ 5 થી 10 મિનિટ ગરમ થાય ત્યારબાદ તેની અંદર જે ડ્રાયફ્રૂટ કટ કરીને રાખ્યા હતા તે ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ અને અલગથી ગાજરની પેસ્ટ રાખી હતી તે પણ એડ કરી દઈએ. તમે જોઈ શકો છો કે ગાજરની પેસ્ટ એડ કરશો એટલે દૂધનો એકદમ કલર ચેન્જ થઈ જશે. જો તમારે દૂધનો કલર ચેન્જ ના કરવો હોય તો તમે આ પેસ્ટને એવોઈડ પણ કરી શકો છો. પણ આ રસમલાઈમાં આ રીતે પેસ્ટ એડ કરવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને ખૂબ જ મજા આવે છે. તો દૂધ ઘણું ઉકળી રહ્યું છે અને ડ્રાયફ્રૂટ અને પેસ્ટ એડ કર્યા બાદ ફરીથી હું અહીં 2 ચમચી મિલ્ક પાવડર એડ કરું છું. મિલ્ક પાવડરથી એકદમ મીઠાઈનો ટેસ્ટ અલગ જ આવશે. અને દૂધ મારું એકદમ ખાટું થવા લાગ્યું છે. જે ડ્રાયફ્રૂટનો પાવડર છે તેનાથી પણ દૂધ ઘટ થશે. અહીં તમારે કલાકો સુધી દૂધને ઉકાળવાની પણ જરૂર નથી. હવે જે ગાજરના જાંબુ બનાવ્યા હતા તેને દૂધની અંદર એડ કરી દઈએ અને 1 થી 2 મિનિટ સુધી ગેસને ચાલુ રહેવા દઈશું. જેથી બધા જ જાંબુ અંદર સોફ્ટ થઈ જશે અને ફૂલાઈ અને મોટા થઈ જશે. તો આ રીતે મેં 1 થી 2 મિનિટ ગેસ રહેવા દીધો અને એને હળવા હાથે ચલાવ્યા બાદ તમને બતાવું તો આ રીતે જાંબુ અંદર ફૂલાઈ પણ ગયા છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. આ રસમલાઈ ગરમ પણ સારી લાગે છે અને ઠંડી પણ સારી લાગે છે. તો હું થોડી ઠંડી થયા બાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશ. તો મિત્રો તમે આવા નવા આઈડિયા સાથે અને નવી રેસીપી જોવા માટે મારે ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો. હવે રસમલાઈ એકદમ ઠંડી થઈ ગઈ છે. તેને એક બાઉલમાં લઈએ તો તમે જોઈ શકો છો કે રસમલાઈ એકદમ ઘટ થઈ ગઈ છે અને જાંબુ પણ એકદમ સરસ સોફ્ટ અને જે સાઈઝ હતી તેના કરતાં થોડા વધી ગયા છે. તો મિત્રો આટલી જલ્દી રસમલાઈ તૈયાર થઈ ગઈ છે. ફરી નવા આઈડિયા સાથે મળીશું HM કિચનમાં. થેન્ક